મિત્રો નમસ્કાર। આજે મંદિરનું નિર્માણ શા માટે અને મંદિરના નિર્માણમાં મારું યોગદાન શું, આ વિશે વાત કરવી છે। જનરલી મંદિરના નિર્માણની જ્યારે વાત આવે ત્યારે ઘણા બધા મિત્રોને એમ લાગે છે કે આટલા બધા મંદિરો છે તો મંદિરોના નિર્માણ વધુ કરવાથી ફાયદો શું? પણ મિત્રો, અહીંયા ક્યાંક આપણી ભૂલ થાય છે। મંદિરોનું નિર્માણ એ અલગ પ્રકારની વિચારધારા છે। એક સ્પિરિચ્યુઅલ ઇકોનોમીથી એક અલગ પ્રકારની ઇકોનોમીને ક્રિએટ કરવા માટે મંદિરોનું નિર્માણ છે। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદમાં વિશ્વ ઉમિયા ધામનું જે નિર્માણ કરી રહ્યું છે અને એમાં જગતની માં ઉમિયાનું એટલે કે શિવ અને શક્તિ, શક્તિ એટલે પાર્વતી અને પાર્વતીનું બીજું નામ માં ઉમિયા, અને એનું જ્યારે વિશ્વનું ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ આપણે જ્યારે કરતા હોઈએ ત્યારે સ્વાભાવિક છે કે આ મંદિરનું નિર્માણ એ સનાતન ધર્મના પ્રતીક રૂપે થઈ રહ્યું છે। મંદિરો એ ભક્તિભાવના કેન્દ્રો છે, પણ સાથે સાથે એ જ મંદિરો શાંતિ અને શક્તિના કેન્દ્રો છે। મંદિર એક ચેતનાનું કેન્દ્ર છે, મંદિર ભક્તિનું કેન્દ્ર છે, મંદિર આસ્થાનું કેન્દ્ર છે। મંદિરમાં શાંતિ છે તો શક્તિ પણ છે। મંદિર એ શિક્ષણનું ધામ છે, આરોગ્યનું ધામ બને છે। મતલબ કે યુવા અને મહિલા સશક્તિકરણનું કેન્દ્ર એ મંદિરનું માધ્યમ બને છે। આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્રચેતનાનું અભિયાન જો આપણે શરૂ કરવું હોય તો એના માટે આધ્યાત્મિકતાનો આધાર એ મંદિરો બને છે। અને મંદિરોના નિર્માણથી જ્યારે વ્યક્તિની અંદર યોગ, આધ્યાત્મ, એકતા અને ઉર્જા પેદા થાય ત્યારે એ મંદિરો સાચા અર્થના શક્તિના મંદિરો બને છે। આજે સનાતન ધર્મની હું વાત કરું કે આપણે સનાતની હોવાના નાતે આપણા બાળકોની અંદર સંસ્કાર આપવાના છે, આપણા બાળકોમાં વીરત્વનો એક અનુભવ કરાવવા અને એકતા પરમો ધર્મના મંત્રને ઉજાગર કરવા માટે મંદિરો ખૂબ જરૂરી છે। અને વિશ્વ ઉમિયા ધામ જે મંદિરનું નિર્માણ કરી રહ્યું છે એક શક્તિનું કેન્દ્ર બનાવી રહ્યું છે। સનાતન શક્તિનું આ કેન્દ્ર દરેક સમાજને સાથે લઈને જોડવાનું કામ કરે છે, સંગઠન કરવાનું કામ કરે છે। આ દરેક સમાજ માટે છે, આ કોઈ એક કોમ્યુનિટી માટે નથી, સર્વ ધર્મ માટે। મતલબ કે દરેક જ્ઞાતિ જે સનાતની છે એ સનાતનીનું કેન્દ્ર બની રહ્યું છે। અને એ મંદિરનું નિર્માણ જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે આપણો કોન્સેપ્ટ બહુ જ ક્લિયર હોવો જોઈએ કે મંદિરો એ ભક્તિભાવ માટે તો છે જ, પણ યાદ રાખીએ એ આપણા શક્તિના કેન્દ્રો છે। આ જ શક્તિના કેન્દ્રથી સનાતની હોવાના ગૌરવને લઈને આપણે હર હંમેશ આપણા ધર્મની અને સંસ્કૃતિની રક્ષા કરવાની છે। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જેની વિચારધારામાં ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્ર એના પાયામાં છે, અને એટલા જ માટે જ્યારે વિશ્વનું ઊંચામાં ઊંચું મંદિર બને છે ત્યારે વિશ્વભરનો દરેક સનાતની માં ઉમિયાના દર્શન કરવા માટે આ મંદિરે આવે એવી એક વિશાળ ભાવના સાથે આ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે। અને એટલે જ આ મંદિરના નિર્માણમાં મારું યોગદાન શું? હું આપને એક વાતની યાદ કરાવું કે કરોડોથી જે બને એ મકાન બને, મંદિર ન બને। મંદિર ત્યારે કહી શકાય મા ભવાનીનો આત્મા એની અંદર ત્યારે જ આવે કે જ્યારે દરેક પરિવારમાં નાનામાં નાની વ્યક્તિનું પણ એમાં યોગદાન હોય, અને એ જ નાનામાં નાના યોગદાનથી જ્યારે મંદિરનું નિર્માણ થાય ત્યારે એમાં સાચા અર્થમાં ભગવાનનો અને માતાજીનો વાસ થાય, અને એ જ આપણને ચેતના પણ આપે, શક્તિ પણ આપે અને સતત આપનું માર્ગદર્શન કરતા રહે। આજે સનાતન ધર્મની અંદર આપણે યાદ કરીએ કે રામ મંદિરનું નિર્માણ થયું। સનાતની હોવાના નાતે એમ કહી શકું કે રામ મંદિરનું નિર્માણ એ દેશના સ્વાભિમાનનું અને ગૌરવનું નિર્માણ હતું। આપણને ખ્યાલ આવ્યો કે રામ મંદિરના નિર્માણથી સનાતની શક્તિ શું છે એનો અહેસાસ આપણને થયો। એના પછી કુંભ મેળો થયો। 65 કરોડ લોકોએ જ્યારે એમાં ડૂબકી મારીને, ગંગામાં ડૂબકી મારી પોતાની જાતે ધન્યતા અનુભવી ત્યારે સમગ્ર વિશ્વએ સનાતનીઓની શક્તિનો અનુભવ કર્યો। ઓપરેશન સિંદૂર, એક સનાતની વ્યક્તિ જ્યારે ભારતના વડાપ્રધાન તરીકે બિરાજમાન હોય ત્યારે એ સનાતની શક્તિ, એ સનાતની વ્યક્તિના વિચારો અને એની અંદરની રહેલી તાકાત આજે ભારતના મિજાજ તરીકે સમગ્ર દુનિયા ઓળખે છે। એટલે સનાતની હોવું એ ગૌરવ છે।
અને આપણા ગૌરવનું મંદિરનું નિર્માણ થતું હોય ત્યારે એની અંદર હું વધારે વિશેષ કોઈ યોગદાન ના આપી શકું, પરંતુ કમસે કમ મારી 1000 રૂપિયાની એક ઈંટનું દાન હું અવશ્ય કરી શકું. મિત્રો, દરેક વ્યક્તિ કંઈક ના કંઈક માં ઉમિયાના ચરણોમાં સમર્પિત થઈ શકે છે ને કરી શકે છે. તમારી પાસે ધન છે તો તમે ધન અર્થદાન કરી શકો, તમારી પાસે સમય છે સમય દાન કરી શકો, તમારી પાસે બુદ્ધિ છે તો તમે બુદ્ધિનું દાન કરી શકો. તમારી પાસે આ ત્રણમાંથી કદાચ ઓછું વધતું હોય પણ તમને એમ લાગે કે સનાતન ધર્મના રક્ષણ માટે મારે કંઈક કરવું જોઈએ, ત્યારે આવી જે કોઈ સંસ્થાઓ કાર્ય કરતી હોય એના વિશેની વાત સમાજની અંદર પ્રચારના રૂપમાં આપણે કરીએ તો એ પણ એક દાન છે. અને આ દરેક પ્રકારના દાનને સાથે લઈને આપણે નક્કી કરીએ કે મા ઉમિયાનું, મા પાર્વતીનું, દરેક સમાજની શક્તિનું જ્યારે મંદિરનું નિર્માણ થાય છે ત્યારે આ મંદિરના નિર્માણમાં 1000 રૂપિયાની મારી એક ઈંટ અવશ્ય હશે. એક ઈંટનું મારું દાન, મારું સમર્પણ મા ભવાનીના ચરણોમાં જ્યારે થઈ રહ્યું છે ત્યારે એક સનાતની હોવાનું હું ગૌરવ અનુભવું છું. આ ભાવ દરેક પરિવારની અંદર પેદા થાય, આજની યુવા પેઢીમાં પેદા થાય, એ પ્રકારની આ એક ભાવના છે. આજની યુવા પેઢી ધર્મ અને સંસ્કૃતિ સાથે જોડાયેલી છે. આજની યુવા પેઢીની અંદર પણ એક શક્તિ છે, ગૌરવ છે, અને એ જ શક્તિ અને ગૌરવને ઉજાગર કરવાનું કાર્ય મંદિરોના નિર્માણ થકી આપણે કરવાનું છે. અને એવું જ કરવા માટેનો પ્રયત્ન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, જે એક ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે વૈશ્વિક સંસ્થા છે, એ કાર્ય કરી રહ્યું છે. ત્યારે આપણે સૌ એની અંદર જોડાઈએ અને એક એક પરિવાર કમસે કમ, મારી શક્તિ છે હું 100 ઈંટોનું દાન કરી શકું, મારી શક્તિ છે હું 1000 ઈંટનું દાન કરી શકું, પરંતુ કદાચ મારી શક્તિ નથી તો કમસે કમ એક સનાતની હોવાના નાતે આ મંદિરના નિર્માણની અંદર મારું યોગદાન હોવું જોઈએ. એ ભાવ સાથે 1000 રૂપિયાની એક ઈંટનું સમર્પણ મા ઉમિયાના ચરણોમાં અવશ્ય કરીએ. આવી એક અપીલ સાથે આપ બધાને મારી નમ્ર અપીલ છે કે આના માટે આપ જરૂરથી એનું સમર્પણ કરો. અને જે કોઈ મિત્રોને ઓનલાઈન આમાં ઈંટનું દાન કરવું હોય તો વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની જે એપ્લિકેશન છે એમાં ઈંટ દાન ઉપર જઈ અને તમે ઓનલાઈન પણ પેમેન્ટ કરીને ઈંટ દાન કરી શકો છો. આપણે બધા જ જોડાઈએ અને સનાતન ધર્મની શક્તિને ઉજાગર કરીએ, એટલી જ પ્રાર્થના સાથે આપ સૌને જય ઉમિયાજી, જય હિન્દ, જય ભારત.